નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મોટો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના અલગ અલગ કાર્યકર્તાઓ ખોટા કેસો કરવામાં આવી રહ્યાનો આરોપ લગાવ્યો હતો. તો ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નમસ્કાર મિત્રો, આજે ગુજરાતની જનતાને અતિ ગંભીર મુદ્દા પર મારે ધ્યાન દોરવું છે. મુદ્દો એવો છે કે ગુજરાતમાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તો સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, પાછલા 5 વર્ષમાં ભાજપનું શાસન હતું અને એમાં એ લોકો નિષ્ફળ ગયા છે. ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, લોકોના કોઈ કામ ન કર્યા, એટલે લોકો હવે એમને જાકારો આપવાના છે. અને જે પ્રકારે આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે, આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે, જેનાથી ગભરાઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઈશારા પર આજે ગુજરાતની પોલીસ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે. અમારા જેવા નેતાઓને કઈ રીતના ડિસ્ટર્બ કરવા, અમારા નેતાઓ કાર્યકરોને કઈ રીતના ડિસ્ટર્બ કરવા, એનું ગુજરાતનું પોલીસ આજે કામ કરી રહી છે. આજે આપે જોયું હશે કે ગુજરાતમાં આ માર્ચ મહિના દરમિયાન અમારા નેતાઓને કાર્યકરો પર 34 જેટલી એફઆઈઆરો થઈ, 34 એફઆઈઆરો, અને એ 34 એફઆઈઆરોમાં 150 જેટલા અમારા ગુજરાતના નેતાઓને, કાર્યકરોને એ લોકોએ કોઈ પણ વાક ગુના વગર એરેસ્ટ કર્યા, એમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમે આમ આદમી પાર્ટી છોડી અને તમે કામ કરો. આમ આદમી પાર્ટીમાં કેમ કામ કરો છો? એમના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા, લેપટોપ જપ્ત કરવામાં આવ્યા, એમના પરિવારને ડિસ્ટર્બ કરવામાં આવ્યા, એમની ગાડી કઈ છે, બધી જ પ્રકારની તજવીજ ગુજરાતના સાબરકાંઠા એસપી, જુનાગઢ એસપી, જામનગર એસપી, ભાવનગર એસપી, કચ્છના એસપી, બધા જ લોકોએ કર્યું છે. નર્મદામાં પણ ગઈકાલે આમલેથા પોલીસ સ્ટેશનમાંથી બાબુ જમાદાર કરીને એક જમાદારે અમારા 5 આગેવાનોને ફોન કરીને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. એ લોકોએ ના પાડી, નથી ગયા, તો એમના ઘરે સાંજે એ લોકોએ ગયા અને આવી બધી માહિતીઓ લેવા, એવી રીતના ગરુડેશ્વર તિલકવાળા. એટલા માટે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે આ શું છે, આટલો બધો ડર? આ એક લોકશાહી છે અને લોકશાહીમાં બધા જ પક્ષના લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે. જે પણ ઉમેદવારો તરીકે દાવેદારી કરી છે, એમનું સર્વે થાય છે, એમના ઘરેથી એમને દબાણ કરીને બોલાવવામાં. એટલે આપના માધ્યમથી અમે એવા ભાજપના નેતાઓને અને પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી એ આંદોલનકારી લોકોથી બનેલી પાર્ટી છે. અમે ગુજરાતની જનતાના ન્યાય માટે લડીએ છીએ. અમે ક્યારે આવી ખોટી એફઆઈઆરો, ખોટા કેસો કે ખોટી જેલોથી અમે ડરવાના નથી. અમે એનાથી પણ વધારે તાકાત સાથે ગુજરાતની જનતાને ન્યાય મળે એના પ્રયાસો અમે કરીશું. જે પ્રકારે આમ આદમી પાર્ટીનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે, એટલે ભાજપના નેતાઓના ઈશારે જે પોલીસ કામ કરી રહી છે, ત્યારે પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ, સરકારો આવશે, જશે, બદલાશે, તમે સંવિધાનના શપથ લઈને આઈપીએસ, એસપી તરીકેનો ચાર્જ તમે સ્વીકાર્યો છે, ત્યારે જનતાની સુરક્ષા, સલામતી અને શાંતિ એ તમારો કર્તવ્ય છે. અમે બધા અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ જે પણ અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે, એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે જો તમને અમારા કાર્યકરોને આ પ્રકારની એફઆઈઆરો કે જેલોનો ડર બતાવતા હોય તો તમારી જેલો મોટી કરી દેજો. અમે જેલો ભરો આંદોલન કરવા માટે પણ તૈયાર છે. ગુજરાતની જનતાને જ્યાં પણ અન્યાય થશે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ લડશે, લડશે ને લડશે. અમે તમારી જેલોથી નથી ડરવાના. અને આવનારા દિવસોમાં જ્યાં પણ અમારા કાર્યકરોને આ પ્રકારે ખોટી રીતે હેરાનગતિ કરીને પકડવામાં આવશે, એફઆઈઆર કરાવવામાં આવશે, એમને આમ આદમી પાર્ટી છોડાવી દેવા માટેની તજવીજ કરવામાં આવશે, ફોર્મ નહીં ભરવા માટેની, ઉમેદવારી નહીં કરવા માટેની જે ધમકીઓ આપવામાં આવે છે, એનાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર ક્યારે ડરવાનો નથી. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.